આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. હા સુરેશભાઈ, કરો, વાત કરો. હેલો. હેલો. હેલો, તમારું થઈ ગયું છે? ના ના. તો મારે કરવાનું છે. તમારે કેટલા છોકરા છે? 2. તો મારે 2 છોકરા છે, છોડી છોકરો છે. હા હા. મારું છૂટું થઈ ગયેલું છે. હા. એવું છે. તમે ક્યાંથી બોલો? અમે લીલોડાથી. ઠીક. મારું ગામ છે રાજુલા. ઠીક. હા. કેમ બેન ના હો છૂટો થઈ ગયો? હા, અમારે છૂટું થઈ ગયું. એવું છે કે મારા કાકાનો છોકરો હતો ને, એની યારે અફેર થઈ ગયો તો અફેર તે એની યારે પછી. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હા મારું સાહેબ, હા બોલો. આપડે રૂપસમણી નું થઈ ગયું? ના, બાકી છે. તો આપણું કરાવવાનું. કોણ બોલો? હું મોટી ખેરાળી થી બોલું, સુરેશભાઈ બોલું. સુરેશભાઈ? મોટી ખેરાળી, તાલુકો સુરેશભાઈ ગણેશભાઈ. તાલુકો કયો? રાજુલા, જિલ્લો અમરેલી. એકલા 3 છોકરા તમારે છે જ ને? 3 ની 2. 2 છોકરા છૂટું થઈ ગયું, ઓલી બાઈ વહી હા ગઈ ને? હા, ઈ. હે, પણ એમાં તો કદાચ મેળ આવતા હોય. કેટલા વર્ષ છે તમારે? મારા વર્ષ થયા લગભગ 30 થી 32 વર્ષ. છે અને આવક કોણ તમારે? આ વખતે હું સુરત કામ કરું છું. 15,000 16,000 પગાર છે. ત્યાં છે મકાન કઈ છે? મકાન ન્યા મકાન નથી. તો મકાન તો અહીંયા ગામડે છે 2. ત્યાં ભાડે જો છો? હા. છોકરા કેટલા તમારે? છોકરા 2. બાઈ નું શું થયું? બાઈ નું એ તો છોટું થઈ ગયું. એટલે વહી ગઈ કોઈ ને શું? હા, એ મારા કાકા છોકરા રહી તે કાકા છોકરા ને લઈ ગઈ એમ ને? હા. તો હવે પછી આ બીજી બાઈ આવશે, એ કોક ને લપડું કરશે તો? હે? આ બીજી બાઈ આવી કોક ને જોડાઈ જાય શું કરશે? હું હે, ધ્યાન રાખવું પડશે હો. એમ પછી રાખતા ને રેટી કઈ, બરાબર ને? નહીં એને તો થોડી રેડી રખાય. હા, બસ હાલો તો લઉં લાઈન ઉપર, બરાબર ને? આ લાઈન માં જો ને. હા, કદાચ મંડાઈ હા જાય તો મંડાઈ જાય. આમાં એવું હોય. એને 2 હા છોકરા ખબર છે ને? હા હા, તો તમારી બધી ડિટેલ કેજો, બસ કઈ છુપાવતા નહીં. હા, હું બધી ડિટેલ કે જો ને. હા, હા, ચાલુ રાખો. હા. હા કિશોરભાઈ, હેલો. હેલો. હા, હલો બેન. હા હા, બોલો બોલો સાહેબ. હા, રાજુલા તાલુકાથી છે ભાઈ સુરેશભાઈ, હા હા. બરાબર, એની વાત કરો. હા હા, વાંધો નહીં. હા સુરેશભાઈ, કરો, વાત કરો. હેલો. હેલો. હેલો, તમારું થઈ ગયું છે? ના ના. તો મારે કરવાનું છે. તમારે કેટલા છોકરા છે? 2. તો મારે 2 છોકરા છે, છોડી છોકરો છે. હા હા. મારું છૂટું થઈ ગયેલું છે. હા. એવું છે. તમે ક્યાંથી બોલો? અમે લીલોડાથી. ઠીક. મારું ગામ છે રાજુલા. ઠીક. હા. કેમ બેન ના હો છૂટો થઈ ગયો? હા, અમારે છૂટું થઈ ગયું. એવું છે કે મારા કાકાનો છોકરો હતો ને, એની યારે અફેર થઈ ગયો તો અફેર તે એની યારે પછી છેલ્લા ગયા પછી અમે છૂટું કરી નાખ્યું. કાંઈ વાંધો નહીં. કેટલા વર્ષના છોકરા છો? છોકરા છે મારે 7 વર્ષની છોકરી છે અને 8 થી 9 વર્ષનો છોકરો છે. મમ્મી પપ્પા તમારા?
હા મારા મમ્મી પપ્પા છે, મારે 2 મકાન છે, સ્લેબ વાળા મકાન છે, 7.5 વીઘા જમીન છે, હા હા. અને હું સુરત કામ કરું છું. સુરત મારે 16,000 પગાર છે, શું કામ કરો છો? કાપડમાં કંપનીમાં. તે કાપડ કંપની. હા ગિનાથી કઈ છે? ગનાથી તો અમે વણકર છીએ. વણકર. હા વણકર. કે ભાઈ બહેન કઈ? કોઈ વસ્તુ કઈ લેસન બેસન મારે કોઈ વસ્તુનું કઈ લેસન બેસન છે નહીં, ખાલી એક માવો ખાવ બીજું કાંઈ નથી. હા એ તો લગ્ન કરવું હોય તો પછી એમ જ કોઈ પણ કે, પણ જો રિયલમાં છે ઈ જ કે અને દારૂ છે પણ પેલા સેઠા છે. નહીં નહીં એ વાત બરોબર, આપણે રિયલમાં કહીએ છીએ એમ તમતાર, આપણે રિયલમાં એટલે રિયલમાં. આપણે અત્યારે દારૂથી મને નફરત છે સખત. આ શોખી તમને વાત કરું. દારૂ વસ્તુ આપણે નફરત છે એટલે પછી એમને છૂટું કરવાનું, તો એવું તો અમને હતો. હા એ બરોબર છે, તમારી વાત રાઈટ વાત છે. હમ. એટલે એ મને નફરત છે, આ છે ભગવાનના સોરી, હું મારા છોકરાને સમખાઈને કહું છું, મારે એ નફરત છે. દારૂ એ વસ્તુ નહીં. કઈ વાંધો નહીં. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર છે 30 થી 31 વર્ષ. 30 થી 31. હા હા. તમારા ભાઈ બેન કઈ? હા મારે એક બેન છે, એનું તો લગ્ન થઈ ગયેલા છે મારી બેનના. કે ભાઈ નથી ને? બેન નહીં, ભાઈ છે પણ એ એક ભાઈ છે, એ છે એને અફેર હતો તો એને એ લઈને બી હતો, એ એનું કરે છે. ના તમારાથી મોટા છે કે નાના? નહીં મારથી નાના, હું મોટો. કે કઈ વાંધો નહીં. સારું વાંધો નહીં, તમે સાહેબને ફોટા વોટા મોકલજો. હા તે સારું, હાલો હું સાહેબને તમને ફોટા બોટા મોકલું તમ તારે. હા વાંધો નહીં, પછી તમને ફોન કર્યો. એ સારું, હાલો હું સાહેબને ફોટા મોકલું. સારું. હા. એ હેલો હેલો. હાલો મારું સાહેબ, હા હું તમને ફોટો મારો મોકલું. કરીને વાત કરી ને? હા વાત તો મેં બધી કરી છે, પણ તમને હું ફોટો મોકલું. એ કેટલી આવક છે તો કીધું નહીં પાછું? એ કીધું ને, મેં કીધું મારે 15-16 હજાર પગાર છે, એમ મેં વાત કરી. ઠીક, હા તો વાંધો નહીં. હા બરાબર. ના એ મેં વાત કરી તમને 15 થી 16 હજાર મારે પગાર છે, મારે 2 છોકરા છે, મેં પછી મારા કાકાના છોકરા અફેર હતો ભાઈ, એ તમે બધી વાત કરી ચોખવટ. એમ ને એમ, હા બસ એમ ચોખવટ કરી લેવી સારી અત્યારથી, બરાબર ને? એ બધી હું તમને શું કહું, મારો ફોટો મોકલું, તમે એને ફોટો મોકલો. હા એ તો ફોટો એને બતાવી દે, બરાબર ને? હા તો હું ફોટો મોકલું મારો. અત્યારે ક્યાં સુરત છો કે અહીંયા રાજુલા? લે અત્યારે હું રાજુ ગામડે વહી આવ્યો, થોડુંક મારે કામ છે ને, એટલે મારે કાલે પરમ દિવસ વહી જવાનું છે. એને જમીન કેટલા વીઘા જમીન કીધી? 7.5. એ કોના ખાતે? એ મારા પપ્પાને ખાતે છે. જયારે તો પછી ભાઈઓમાં ભાગ ન પડે? બેનુમાં બેનું ભાગ પડે, પણ ઘરની ખાણ છે, પથ્થરની ખાણ છે, અમારે કોઈ વસ્તુ કઈ જમીન બબતી કઈ જરૂર જ નથી. અમારે આમ તો હારું છે એમ. હા હા બરાબર. આમ બધું બહુ રેડી છે. હું શું કહું, ફોટો મોકલું ને એવું તો એનો ફોન આવે ને તમને કહેજો, તમે તારા મારે વતી થોડુંક કહેજો, મારું થઈ જાય એમ. હા પાકું. હા મને ફોન આવશે ને તો હું ફોન કરી, પછી મને તો તમે ખોટો ફોન નહીં કરી રાખતા, બરાબર ને? બીજાના ફોન આવતા હોય ને, બીજાના ફોન આવતા ડિસ્ટર્બ થાય. ઓલું ઘણા પછી એકવાર વાત કરાવી દો ને, પછી નકરા ફોન ઘુમાડે રાખે, તો પછી મારે કરવાનું હું, જો એ બેન હા પાડશે ને તો હું સામેથી ફોન કરીશ. તો મારે જો એનું કરાવવાનું છે, બરાબર? આપણે એટલા માટે તો આપણે કરીએ છીએ, પણ પછી બધા પત્તર ઠોકર રાખત મજા ન હોય ને, ગમે ત્યારે ફોન કરી રાખે. જો એ બેન ઘણા બધા ફોન આવી ગયા છે, બરાબર? એમાંથી પસંદગી કરશે, અને જેની પસંદગી કરશે એની હારે હું વાત કરાવીશ, બરાબર? કરીને પાછું. હા પછી ઓલો ફોન ખોટા કરી રાખો તો હું આ પાછું ડિસ્ટર્બ થાવ, બીજા કોઈના ફોન આવતા હોય એ ન થાય એવું થાય. હા ફોટો મોકલું ને? હા મોકલ, ફોટો મોકલ. હા ફોટો પર તમે મોકલી દેજો. હા ભલે, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો